પાટણના રાધનપુરમાં સાતુન તેમજ સમી સ્થિત પાણી પુરવઠા વિભાગના હેડ વર્કરની પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયા દ્વારા મુલાકાત લેવામાં આવી હતી, જે અંતર્ગત મંત્રીએ હાલમાં યોજના અંતર્ગત ચાલી રહેલ કામગીરીની સમીક્ષા કરી હતી। આ મુલાકાત દરમિયાન ફિલ્ટર રૂમ, આરસીસી પંપ, ઊંચી ટાંકી, કમ્પાઉન્ડ વોલ, મશીનરી વગેરેની સમીક્ષા કરી હતી। 84.88 કરોડના ખર્ચે અમલી બનેલ નર્મદા મેઇન કેનાલ આધારિત BK3 જૂથ યોજનાનો રાધનપુર અને સાંતલપુરના 84 ગામ, 3 ફળિયા અને 1 શહેરના લોકો લાભ લઈ રહ્યા છે। રાધનપુર, સાંતલપુર આ વિસ્તારમાં પણ પીવાના પાણી માટેની જે નવી યોજનાઓ બની રહી છે પૂર્ણતાને આરે છે, ત્યાં થોડું ક્યાંક પાણી ઓછું વધતા મળવાની ક્યાંક રજૂઆતની વાત હતી। એમાં આ વિસ્તારના પાટણ વિસ્તારના સાંસદ અને અહીંના જિલ્લા પંચાયતના પ્રમુખ ધારાસભ્યને સાથે રાખીને જે કંઈ આ વિસ્તારની સમસ્યાઓ છે એને જોઈને આગામી દિવસમાં એનો ઉકેલ આવે, એમાં જે કંઈ ઘટતી સુવિધા હોય એ પાણી પુરવઠા વિભાગ તરફથી ઉપલબ્ધ થાય, એના ભાગરૂપે આજે આ વિસ્તારની મુલાકાત આવી છે।